આગળ વાત કરીએ તો વડોદરા ભાજપના પૂર્વ યુવા મોરચાના કારોબારી સભ્યએ એક પોસ્ટ કરી છે। આકાશ પટેલે ફરી સોશિયલ મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો છે। અગાઉ પક્ષ વિરોધી પોસ્ટ કરી હોવાથી સંગઠનથી તેમને બહાર કર્યા હતા। પોસ્ટ પરથી દૂર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર પોસ્ટ મૂકી છે। વડોદરા શહેર ભાજપના સંગઠન પર આડકતરી રીતે આકાશ પટેલે પ્રહાર કર્યા। કોંગ્રેસ મુક્ત ભારત સાથે હવે કોંગ્રેસ મુક્ત ભાજપ બનશે તેવું પણ આકાશ પટેલે કહ્યું। ભાજપ કોંગ્રેસ મુક્ત બનશે ત્યારે ભારત વિશ્વગુરુ બનશે તેવી પણ પોસ્ટ કરી છે। તો ફરી એકવાર આકાશ પટેલ મેદાનમાં આવ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોસ્ટ કરી છે। અમારી સાથે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, આકાશ પટેલ શું સંકેત આપી રહ્યા છે આ પોસ્ટની મદદથી? બિલકુલ વિકાસ વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકામાં ફરી એકવાર જે વોર્ડ થયું હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે જે રીતે ભાજપનો જે અંદરનો વિવાદ હતો તે ક્યાંક ને ક્યાંક હવે ચરમસીમાએ પહોંચ્યો છે। અગાઉ પણ આજે વોર્ડ નંબર 3ના જે કારોબારી સભ્ય છે યુવા મોરચાના, તેઓએ અગાઉ પણ પોસ્ટ કરી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેઓએ સમગ્ર બાબતે આજે પોતાનો બળાપો છે તે સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે। તેઓએ પોસ્ટમાં લખ્યું છે કે જે રીતે ક્યાંક કોંગ્રેસની અંદર ભરતી કરવામાં આવે છે અને ભાજપના નેતાઓને બહાર કાઢવામાં આવે છે। 10 વર્ષ સુધી કોઈ પણ સ્વાર્થ વગર જે યુવા નેતાઓ છે તે મહેનત કરી રહ્યા છે અને જ્યારે તેમને આખરે ફળની આશા હોય તે પ્રકારની આખી આજે પોસ્ટ કરવામાં આવી છે। વિવિધ પોસ્ટ છે તે આકાશ પટેલ દ્વારા કરવામાં આવી છે। જોકે તેમણે સીધી આંગળી છે તે વડોદરા શહેર ભાજપનું જે સંગઠન છે તેની સામે ચીંધી છે। તેઓએ વડોદરા શહેર ભાજપ સંગઠનનું એક કંપની તરીકે ગણાવી અને પોસ્ટમાં આખો ઉલ્લેખ કર્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેર ભાજપ છે એમાં તે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચે છે। આ પ્રકારના અનેક વિખવાદ પણ અગાઉ છે તે બહાર આવી ચૂક્યા છે અને ત્યારે હવે આકાશ પટેલને પક્ષમાંથી પણ ક્યાંક ને ક્યાંક બરતરફ કરવામાં આવ્યા હોય અને જે વડોદરા શહેર ભાજપના જે તમામ ગ્રુપો છે તેમાંથી પણ બહાર કાઢવામાં આવ્યા હોય તેવી વાત છે તે તેમણે સોશિયલ મીડિયા મારફતે દર્શાવી અને પોતાનો બળાપો છે તે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો છે। સાથે સાથે તેઓએ એ પણ જણાવ્યું છે કે તેઓએ આ જે રજૂઆત છે તે પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ પણ કરશે। જે વિકાસ બિલકુલ આભાર અલ્પેશ તમામ જાણકારી આપવા બદલ।